હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે તમે તમારા પીસીમાં રહેલી વધારાની એક્સ્ટ્રા ટેમ્પ ફાઇલ્સ કેવી રીતે રિમૂવ કરી શકાય અને તેનાથી તમારા પીસીની સ્પીડ કેવી રીતે વધારી શકાય તે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, ત્યારબાદ તેને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં કીબોર્ડમાં Windows+R પેસ્ટ કરીને આપણે રન ડાયલોગ બોક્સ ઓપન કરીશું. રન ડાયલોગ બોક્સ ઓપન થયા બાદ અહીંયા આપણે ટાઈપ કરીશું temp. ઓકે, ટેમ્પ ટાઈપ કર્યા બાદ ઓકે પ્રેસ કરીશું. અહીં તમે જેટલી ફાઇલો જોઈ શકો છો તે આપણી ટેમ્પરરી ક્રિએટેડ ફાઇલ્સ છે. આપણે બ્રાઉઝરની મદદથી આપણે કોઈ પણ સ્ટ્રીમિંગ કરીએ છીએ, જોઈએ છીએ અથવા ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ તો તેની સાથે સાથે વધારાની અમુક ટેમ્પરરી ફાઇલ્સ ક્રિએટેડ થઈ જાય છે જે આપણા પીસીને સ્લો કરે છે. તો આ ફાઇલ્સને એકસાથે રિમૂવ કરવા માટે કીબોર્ડની મદદથી Ctrl+A દબાવવાથી ઓલ ફાઇલ સિલેક્ટ થઈ જાય છે. સિલેક્ટ ઓલ ક્લિક કર્યા બાદ બધી ફાઇલોને Shift+Delete એન્ડ એન્ટર. કન્ટિન્યુ, સ્કીપ. ઓકે, આપણે એક વાત કરી ટેમ્પની. હવે ફરી એકવાર Windows+R પ્રેસ કરીને રન ડાયલોગ બોક્સ ઓપન કરીને હવે %temp and again %. ઓકે, હવે તમે જે જોઈ શકો છો એ પણ ટેમ્પરરી ક્રિએટેડ ફાઇલ્સ જ છે. એને પણ સેમ પ્રોસેસ કીબોર્ડની મદદથી Ctrl+A સિલેક્ટ કરી ઓલ ફાઇલ સિલેક્ટ કરો અને Shiftની મદદથી ડિલીટ કી દબાવીને ડિલીટ કરો, એન્ટર. સ્કીપ, કન્ટિન્યુ. ફરી એકવાર Windows+R પ્રેસ કરીને રન ડાયલોગ બોક્સ મેનુ ઓપન કરો. હવે લખો PREFETCH પ્રીફેચ એન્ડ ઓકે. આ બધી ફાઇલ્સ જે છે મેઇન જનરલી પ્રીફેચ એ આપણા પીસીની સ્પીડ વધારવામાં હેલ્પફુલ થાય છે. પ્રીફેચ ફાઇલ્સ રિમૂવ કરવાથી આપણા પીસીની સ્પીડ વધારે ઇમ્પ્રૂવ કરી શકાય છે. તો આ રીતે આપણા પીસીમાં રહેલી ટેમ્પરરી ફાઇલ્સ રિમૂવ કરી શકાય છે. temp એન્ડ પ્રીફેચ આ ત્રણની મદદથી આપણે ટેમ્પરરી ફાઇલ્સને રિમૂવ કરી શકીએ છીએ અને આપણા પીસીની સ્પીડને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. તો આજના વિડીયોની અંત આપતા ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવા જ વિડીયોમાં.